મારા વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ. આજે ભાદરવા વદ તેરસ, સોમવાર. રાશિ છે સિંહ, નામના અક્ષર છે મ અને ટ, અને શિવરાત્રિ છે. જે વ્રત કરતા હોય એ કરજો. આજે સોહાગણ સ્ત્રીઓનું શ્રાદ્ધ છે. બહેનો તથા ભાઈઓ આરાવારાના દિવસો ચાલે છે, એટલે પીપળે પાણી રેડવા જાજો. આજે શ્રાદ્ધના દિવસો છે એટલે કપડાં ન ધોવા, માથું ન ઓળવું સવારમાં, કેમ કે પિતૃઓને કપડાનું પાણી પીવું પડે, માટે ન ધોવા કપડાં ને માથું પણ ન ઓળવું. બહુ જરૂરી બાળોતિયા હોય તો એ ધોવા પડે તો ધોવા, બાકી ધોવાય નહીં કપડાં. ચાલુ પહેરવાના કપડાં ન ધોવા. માયા કુંડલની ક્રિયા મધુમતી, કાલી કલા માલિની, માતંગી વિજયા જયા ભગવતી, દેવી શિવા સંભવી, શક્તિ શંકર વલ્લભા વિનયનામ, વાગ્વાદિનીમ ભૈરવી, ઓમકારી ત્રિપુરા પરા પરમયી, માતા કુમારેશ્વરી. માતાજીનો મંત્ર છે, આપણે આજે બોલીએ. આજે તેરસ છે એટલે સૌ મારી ચેનલને લાઈક કરજો, બીજાને શેર કરજો, જેથી વધારેમાં વધારે લોકો પાસે જાય, વધારેમાં વધારે લોકોને ખબર પડે બધી. આજકાલ મોટાઓનું માર્ગદર્શન કોઈ પાસે છે નહીં, વડીલો કોઈના ઘરમાં હોતા નથી, વડીલો કોઈને ગમતા નથી, માટે વડીલો આજે એક બાજુ તરી ગયા છે. આજે વૃદ્ધાશ્રમ મોટા થવા જઈ રહ્યા છે. આ આપણી દુર્ભાગ્ય છે. આપણે આપણી સંસ્કૃતિને જાળવવી જોઈએ. આપણે સનાતન ધર્મ છે જે જાણવો જોઈએ અને બીજાને શેર પણ કરવો જોઈએ. જો એ જાણતા હોય આપણે બધાને કહેવું જોઈએ. ઘણી અઘણિયાત બહેનો આવે, હાથે રાખડી બાંધી હોય, મહાદેવને જળ ચડાવતી હોય. મેં કીધું બેન તમારાથી જળ ન ચડે. પીપળે પાણી રેડતી હોય, હું કહું બેન તમારાથી પાણી ન રેડાય. તમે તમારા વરથી પાણી ન રેડાય. અમુક બહેનો પછી માની જાય છે, અમુક નથી માનતા, તો એ પસ્તાય પછી. અને પૂજારી પણ કાંઈ બોલતા નથી, જેમ આવે એમ ચડાવવા દે છે. પેન્ટ પહેરીને જણ મંદિરમાં જાય છે. પેન્ટ પહેરેલા જણે મંદિરમાં ન જવાય, ધોતિયા ધારી જ મંદિરની અંદર જઈને પૂજા કરી શકે. તો પૂજારી શું કામ રાખવામાં આવે છે? ઘણા મંદિરોમાં તો બહેનો પણ ગરી ગયા હોય છે મંદિરની અંદર. શિવની પૂજા બહેનોથી ન થાય. કોઈ પુરુષને પાણીનો લોટો દેવો જોઈએ, દૂધની ટબુડી દેવી જોઈએ, તો એ ચડાવી દેશે, પણ તમારાથી ન ચડે. જય શ્રી કૃષ્ણ, મહાદેવર, જય સિદ્ધનાથ, જય ગુરુદેવ. હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સ્વીકરું છું, તેમજ કર્મકાંડ કરું છું. કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો, પણ વારંવાર કોલ નહીં કરતા. મારો મોબાઈલ નંબર 98-242-94-054. મારી ચેનલને લાઈક કરજો અને બીજાને મોકલજો. જય મહાદેવ.